નમસ્કાર મિત્રો, મારું નામ ડૉક્ટર યક્ષત શાહ, અનેરી હોસ્પિટલથી. આજે આપણે એક ઇન્ટરેસ્ટિંગ કેસની વાત કરી રહ્યા છીએ કે જેમાં અમારી પાસે એક દર્દી લંડનથી આવ્યા હતા, જેમને ઘૂંટણમાં ઇન્ફેક્શન એટલે કે ઢીંચણમાં ઇન્ફેક્શન થઈ ગયું અને એના લીધે ઘૂંટણમાં જે ઘસારો થયો એના લીધે એમને ની રિપ્લેસમેન્ટની જરૂર હતી. ઘણા બધા પ્રયત્નો ત્યાં પણ થયા, પણ સારા પ્રયત્નો હોવા છતાં પણ એમની જે મૂળ સમસ્યા, જે ચાલવાની મુશ્કેલી હતી અને જે ઘૂંટણનો દુખાવો હતો, એ પ્રોબ્લેમ એમનો સોલ્વ ના થયો. એમણે ઇન્ડિયા આવી અને અમારી અનેરી હોસ્પિટલનો અપ્રોચ કર્યો. અમે અહીંયા આગળ અનેરી હોસ્પિટલમાં એમનો ઇન્ફેક્શિયસ ડિસીઝ સ્પેશિયાલિસ્ટ એટલે કે ચેપી રોગના નિષ્ણાતની મદદથી ફર્સ્ટ સ્ટેજમાં ઇન્ફેક્શન એમને ની રિપ્લેસમેન્ટ દરમિયાન કે પછી ના થાય એના માટેની પ્રોપર ટ્રીટમેન્ટ કરી અને ની રિપ્લેસમેન્ટની સર્જરી, જે એમની ઉંમર 80 વર્ષની હોવા છતાં અને ઢીંચણમાં પહેલાં ચેપ થયેલો હોવા છતાં પણ સફળતાપૂર્વક અમે પાર પાડી અને એમને ફરીથી એમના પગભર એટલે કે ચાલતા કર્યા. ની ખાસિયત શું છે? તો ખાસિયત એ છે કે એક તો દર્દીની ઉંમર 80 વર્ષની અને ઢીંચણમાં ઇન્ફેક્શન. લંડનમાં જે એમને 2 સ્ટેજમાં ની રિપ્લેસમેન્ટ પ્રપોઝ કરવામાં આવ્યું હતું, એ અમે લોકોએ અહીં સિંગલ સ્ટેજ એટલે એક જ વખતમાં ની રિપ્લેસમેન્ટ કરી, બીજી કોઈ સર્જરી કર્યા વગર એ ની રિપ્લેસમેન્ટ પૂરું પાડ્યું અને એમને ચાલતા કર્યા. કોઈ પણ ડૉક્ટર માટે ઢીંચણમાં જ્યારે ઇન્ફેક્શન હોય અને એ પણ ઉંમરવાળા વ્યક્તિમાં હોય ત્યારે એને કંટ્રોલમાં કરી અને ની રિપ્લેસમેન્ટ કરવું એ એક મોટી ચેલેન્જ છે, જે અમે સફળતાપૂર્વક પાર પાડી શક્યા છે. એ સિવાય દર્દીનો અમારા પરનો ટ્રસ્ટ અને જે ટીમ અપ્રોચ, આ બધી જ વસ્તુઓ જ્યારે ભેગી મળે છે ત્યારે અમે સારું રિઝલ્ટ આપી શકતા હોઈએ છીએ. હલો, મારું નામ અશોક દવે છે. મારી ઉંમર 79 યર્સની છે. હું લંડનથી આવું છું. મને વર્ષ પહેલાં લંડનમાં સેપ્ટિક આર્થરાઇટિસ થઈ ગયો હતો અને હું 2 મહિના હોસ્પિટલમાં રાખ્યો હતો મને, અને એની ટ્રીટમેન્ટ મેં કરી હતી. વર્ષ લગભગ એ ટ્રીટમેન્ટ ચાલી અને પછી કન્સલ્ટન્ટે સજેસ્ટ કર્યું કે મારે 2 સ્ટેજીસમાં મારું નીનું ઓપરેશન કરી શકાશે. લંડનમાં મારે ઓપરેશન કરવા માટે બહુ લાંબો ટાઈમ લાગે એવું હતું, એટલે પછી મેં મારા ભાણાને યક્ષતભાઈ ઓર્થોપેડિક સર્જન ઓળખતા હતા, એમને મેં મારા રિપોર્ટને બધું મોકલ્યું અને એમને કહ્યું કે તમે અહીંયા આવી જાઓ અને આપણે બધું જોઈશું અને પછી આગળ વાત કરીશું. પછી અહીંયા આવીને અમે બધા કન્સલ્ટન્ટને, ઇન્ફેક્શિયસ ડિઝીઝના કન્સલ્ટન્ટને મળ્યા અને બધી ગ્રુપમાં બધાએ નક્કી કરી અને પછી મારે 9મી ફેબ્રુઆરીએ ડિસિઝન લીધું ને ઓપરેશન કર્યું મારું નીનું. ત્યાં એ લોકોએ મને 2 સ્ટેજમાં ઓપરેશન કરવાની વાત કરી હતી, પણ અહીંયા મારું એક જ સ્ટેજમાં 9મી ફેબ્રુઆરીએ ઓપરેશન થઈ ગયું અને બહુ સરસ રીતે અત્યારે હું ચાલી શકું છું લાકડી વગર, અને બહુ સરસ રીતે ઓપરેશન થઈ ગયું છે અને એકદમ સેટિસ્ફાઈડ છું બધી રીતે. થેન્ક યુ. તો મિત્રો, જે આપે જોયું એ પ્રમાણે ફક્ત 1.5 મહિનાની અંદર જ દર્દી વિધાઉટ સપોર્ટ, લાકડી વગર પગભર ચાલતા થઈ શક્યા છે અને પાછું લંડન જવાની તૈયારી કરી રહ્યા છે. કેસનો નિષ્કર્ષ ફક્ત એટલો છે કે ગમે એટલી જટિલ સમસ્યા હોય એનાથી ગભરાવાની જરૂર નથી. તમારા ડૉક્ટર અથવા તો યોગ્ય ડૉક્ટરની સલાહ તમે લઈ શકો છો, અમારી પાસે આવી શકો છો. તો સમસ્યાથી ગભરાવા કરતાં એનું નિરાકરણ યોગ્ય સમયે અને યોગ્ય ડૉક્ટરને મળવાથી થઈ શકે છે. થેન્ક યુ.